શું એ દરેક વ્યક્તિ જેમને ડાયાબિટીસ હોય બધાને ડાયાબિટીક રેટિનોપેથી થાય? ના, બિલકુલ એવું નથી. દરેક વ્યક્તિને ના થાય, પણ જે લોકોને લાંબા ટાઈમથી ડાયાબિટીસ છે એમને ડેફિનેટલી થવાના ચાન્સીસ હોય છે. ઘણા બધા લોકોને સ્ટાર્ટિંગ ફર્સ્ટ ડે જ્યારે ડાયાબિટીસ ડિટેક્ટ થયો છે એ દિવસથી પણ ડાયાબિટીક રેટિનોપેથી ચાલુ હોય છે. ઘણા બધા લોકોને 15-20 વર્ષે પણ ડાયાબિટીક રેટિનોપેથી ચાલુ થતી નથી. પણ તમને ખબર કઈ રીતે પડશે? કારણ કે એના શરૂઆતના સ્ટેજમાં તો સિમ્ટમ નથી. સો એક જ રસ્તો છે, જો જાણવું હોય કે તમને ડાયાબિટીક રેટિનોપેથી છે કે નહીં, તો તમારે એક વખત તમારું રેટિના ચેક કરાવવું કમ્પલસરી છે. બસ તો આ ચેકવાળી જ વાત છે મારે કે અગર કોઈને ડાયાબિટીસ છે તો કેટલું રેગ્યુલરલી આંખો ચેકઅપ કરાવવી જોઈએ? સો આના પ્રોટોકોલ વિશે જો હું તમને કહું તો ફર્સ્ટ ડે મેં રિપીટેડલી હું આ વસ્તુ એટલે કહી રહ્યો છું કે ઘણા બધા લોકોને ફર્સ્ટ ડે જે દિવસે એમને ડાયાબિટીસ ડિટેક્ટ થાય છે ત્યારે ફર્સ્ટ ડે પર જ એમને જે છે એ ડાયાબિટીક રેટિનોપેથી ચાલુ હોય છે. એટલે ફર્સ્ટ ડે પર જ તમને જ્યારે ખબર પડી કે ડાયાબિટીસ છે ત્યારે જઈને એક વખત રેટિનાનું ચેકઅપ કરાવવું જોઈએ. એના પછી જો ડાયાબિટીક રેટિનોપેથી કોઈને ચાલુ થઈ છે એવી ખબર પડે છે અને જો અર્લી સ્ટેજીસમાં છે તો એમને દર 3 મહિને જે છે ચેકઅપ કરાવવું જોઈએ. અને જે લોકોને એડવાન્સ સ્ટેજમાં છે કે જ્યાંથી વિઝન ગુમાવવાનો જો છે એમને ચાન્સીસ હોય તો એ લોકોને અમે જે છે મહિને જે છે બોલાવી અને એના ચેકઅપ કરાવવાના અમે કહેતા આવીએ.